નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. વાત કરીએ બગદાણા બબાલની તો આપણે સૌ જાણીએ છીએ કે બગદાણા બબાલમાં કેવું થયું હતું. એ બગદાણા બબાલને લઈ અને તેમાં આરોપીઓ શોધવામાં આવ્યા. તેમાં જયરાજ જાહેરની પણ ધરપકડ થઈ. એ ધરપકડ થયા બાદ કોળી સમાજે જે મહાસંમેલનની વાત કરી હતી કે તેઓ 1 તારીખના રોજ એ મહાસંમેલન કરવાના છે, તે હવે નહીં કરે એવું બધા જને લાગતું હતું. પરંતુ કોળી સમાજે કહ્યું હતું કે અમે મહાસંમેલન કરવાના છીએ. તેમની એ માંગ હતી કે તેઓ પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલને પણ તેમાં સહારોપી બનાવે તે માટે તેઓએ મહાસંમેલન કર્યું. ત્યાર પછી આજે 1 ફેબ્રુઆરી એટલે કે 1 ફેબ્રુઆરીના દિવસે તેમણે જેવી રીતે વિચાર્યું હતું તેવી જ રીતે તેઓએ બગદાણામાં મહાસંમેલન કર્યું અને મહાસંમેલન દરમિયાન ત્યાંના જે કોળી આગેવાનો હતા તેમના દ્વારા કંઈક વાતચીત કરવામાં આવી ને તેમણે કહ્યું કે આ કોળી સમાજનો ન્યાય માટેનું નહીં પરંતુ એક શક્તિ પ્રદર્શન છે કોળી સમાજનું. કોઈ લોકો કોળી સમાજના ચાળા ના કરે તેના માટે અમે આ શક્તિ પ્રદર્શન બતાવી રહ્યા છીએ ને કોઈ સમાજનો વ્યક્તિ કોળી સમાજના વ્યક્તિને હેરાન ના કરે તે માટેની અમારી એક માંગ છે. અને તેમણે એ પણ જણાવ્યું કે જો હજુ પણ અમને એવું લાગશે કે હજુ પણ કોળી સમાજમાં કંઈક એવું થઈ રહ્યું છે કે જેના કારણે તે પછાત રહી જાય છે અથવા તો તેમને ન્યાય સરખી રીતે નથી મળતો, તો હજુ પણ અહીંયા અમે નાના મોટા મહાસંમેલનો કરતા રહીશું અને કોળી સમાજને જાગૃત કરતા રહીશું. આવું કોળી સમાજના વ્યક્તિઓ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યાંથી ઘણા એવા લોકો છે કે જ્યાં તેમની પ્રતિક્રિયા આવી છે. તેમણે સાથે સાથે એ પણ જણાવ્યું છે કે નવનીતભાઈ બાલદિયા અને જે બધા જ હતા તે વ્યક્તિ તેમાંથી પીઆઈ ડાંગર અને પીઆઈ નવનીતભાઈ બાલદિયાને મારવા વાળા વ્યક્તિઓ હતા. તેમાં ત્યાર પછી એવું બધા જ લાગી રહ્યું છે કે આ સમગ્ર ખુલાસો છે તેમાં પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલની ભૂમિકા હતી. તેમાં તેઓએ કંઈ કસર છોડી હતી. તેના કારણે કોળી સમાજના વ્યક્તિઓ આના માટે ખૂબ આક્રોશ ભરાઈ રહ્યા છે. એટલે કોળી સમાજના વ્યક્તિઓએ તેમને એ કહેવા માટે તેમણે આ સંમેલન ભર્યું છે કે તેમાં આરોપી બંને પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલ તેમનું હજુ પણ એક માંગ છે અને તેઓ એવું જણાવી રહ્યા છે કે કોળી સમાજને એટલે કે નવનીતભાઈ બાલદિયાને હજુ સંપૂર્ણ રીતે ન્યાય નથી મળ્યો. સાથે જ સોશિયલ મીડિયામાં ક્યાંકથી એવા પણ પોસ્ટ અને પ્રશ્નો આવી રહ્યા છે કે આમાં જે સમગ્ર કોળી સમાજનું સંમેલન છે તેમાં જે સોલંકી જે બધા છે તેઓ સોલંકીના નેતાઓ અને ધારાસભ્યો એવું કેમ ના આવ્યા? તો તેમાં પણ એ કોળી સમાજના વ્યક્તિઓએ જણાવ્યું કે આવું કંઈ નથી. આમાં અમે સમાજ સાથે છીએ અને સમાજના આગેવાનો સાથે મળીને અમે કામ કરવાના છીએ. કારણ કે અત્યારે બધા લોકોને લાગી રહ્યું હતું કે હીરાભાઈ સોલંકી સાથે જ પુરુષોત્તમભાઈ સોલંકી ત્યાં ગયા નહોતા એટલે બધા લોકોને આવા સવાલો થઈ રહ્યા હતા. પરંતુ કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું કે એવું કંઈ જ નથી, અમે સમગ્ર આખો સમાજ સાથે છીએ. સાથે તેઓ એવું જણાવી રહ્યા છે કે અહીંયાનો જે સમગ્ર વિસ્તાર છે તે લગભગ કોળી સમાજનો છે ને ત્યાં મત વિસ્તારના ધારાસભ્યો ત્યાં વધારે જોવા મળે છે. અને જે આ મત વિસ્તારમાંથી જે ગુજરાતમાં ધારાસભ્યો છે તેઓ હવે સરખી રીતે કામગીરી નહીં કરે તો તેમને હવે જે આવનારી ચૂંટણી છે તેમાં ન્યાય નહીં મળે. તો તમારું આ બાબત પર શું કહેવું છે? કમેન્ટ પર જરૂરથી જણાવજો. જો અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જ જજો. નમસ્કાર.